બનાસકાંઠા ઓગળ તાલુકાના ઉણ ગામના યુવાન અગ્નિવીરની 6 માસની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા યુવાન વિશ્વાસકુમાર દેસાઈનું ભવ્ય સ્વાગત. ઓગળ તાલુકાના ઉણના વતની અને દેશની સેવામાં જોડાયેલા અગ્નિવીર ભારતીય સેનાની 6 મહિનાની કઠિન ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના માદરે વતનમાં પરત ફરેલા દેસાઈ સમાજના જવાનના ભવ્ય સ્વાગત માટે સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો. વિશ્વાસકુમાર જવાનની ભવ્ય રેલી ઘરવડી 4 રસ્તાથી પોતાના ઉણ ગામ સુધી બાઇકો અને ગાડીઓ તેમજ દેશભક્તિના ગીતો સાથે રેલી યોજી ગામના સમસ્ત સમાજના વડીલો, અગ્રણીઓ, યુવા માતાઓ, બહેનો દ્વારા ઉત્સાહની લાગણીઓ સાથે ભવ્ય સ્વાગત કર્યું. ઉણ ગામની ધરા ઉપર પગ મૂકતાની સાથે યુવાનને ફુલહાર, કંકુ તિલક અને આરતી ઉતારી ભવ્ય ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું. અગ્નિવીર સૈનિક વિશ્વાસકુમારનું ઠેર ઠેર ફુલહાર પહેરાવી આદર સન્માનિત સાથે સ્વાગત કરવામાં આવ્યું. યુવાન વિશ્વાસકુમાર ગરનેડિયાર રેજિમેન્ટલ સેન્ટર એમપી જબલપુર ખાતે કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન પરત ફર્યા હતા. વિશાળ રેલી સાથે ઉણ દેસાઈવાસ ખાતે યુવાન પહોંચી કુળદેવી માતાજીના ચાચર ચોક ખાતે દર્શન કરી યુવાન વિશ્વાસકુમાર દ્વારા માતા પિતાને સૌ સલામી સાથે ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા અને સમગ્ર પધારેલ ગામનો સૌ દેશપ્રેમી દ્વારા મોમેન્ટો આપી યુવાનને આશીર્વાદ આપ્યા. સમસ્ત ઉણ ગામનું ગૌરવ પ્રદાન કરતા યુવાન વિશ્વાસકુમારને ગામ બહાલ અને આદર વરસાવ્યો. તેનાથી સમગ્ર પંથકનું ગૌરવ વધી ગયું. દેસાઈ ભગવાનભાઈ દ્વારા પોતાના યુવા પુત્ર અગ્નિવીરને ટ્રેનિંગ પૂર્ણ કરી અને આવતાની સાથે જ પરિવારજનો ભાવ વિભોર થયા હતા, પરંતુ પોતાના દીકરો દેશની રક્ષા કાજે જોડાયો એ પણ એક ગર્વ વ્યક્ત કર્યો. ભારત માતાની જયના નારા સાથે ઉણ પંથકમાં એક દેશભક્તિની લાગણીઓ છવાઈ. અહેવાલ રામજીભાઈ.